શ્રી કૃષ્ણ. આપણે આગળ જોયું દેવતાઓએ ગર્ભમાં રહેલા ભગવાન શ્રી કૃષ્ણની કરેલી સ્તુતિ. તો હવે આપણે એમાં આગળ વધીશું. ઓ વાલા પ્રભુ, આપ આપના અસલ મૂળ સ્વરૂપે અનંત કલ્યાણકારી સ્વરૂપે આ ભૌતિક જગતમાં સર્વચેતન જીવાત્માઓ માટે પ્રગટ થયા છો. આપના પ્રાગટ્યના પરિણામે હવે એ બધા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને અને પ્રકૃતિને સરળતાથી સમજી શકે છે. સમાજના ચારે વિભાગો બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થી અને સંન્યાસી આપના આ પ્રાગટ્યનો લાભ લઈ શકે છે. વહાલા પ્રભુ, માધવ આપની સેવામાં સંકળાયેલા ભક્તોનું માયાવાદીઓની જેમ ઉચ્ચ સ્થિતિમાંથી પતન થતું નથી. આપનાથી રક્ષિત હોવાથી આપના તે ભક્તો મુક્તિ માર્ગમાં હંમેશા અડચણરૂપ થતા માયાના ઘણા મુખ્ય પ્રતિનિધિઓના મસ્તક પરથી પસાર થવાને શક્તિમાન થાય છે. મારા વાલા પ્રભુ, આપ જીવાત્માઓના લાભ માટે આપના દિવ્ય સ્વરૂપમાં એટલા માટે પ્રગટ થાવ છો કે જેથી તેઓ આપના પ્રત્યક્ષ દર્શન કરી શકે અને વૈદિક વિધિઓ મુજબ આપને યજ્ઞો વડે ઉપાસી શકે તથા અષ્ટાંગ યોગ અને શાસ્ત્રોક્ત ભક્તિયોગ દ્વારા પણ આપને પામી શકે. વહાલા પ્રભુ, અગર આપ તમામ પ્રકારના તર્ક વિતર્ક રૂપ અજ્ઞાનને દૂર કરતા આપના સચ્ચિદાનંદ સનાતન દિવ્ય સ્વરૂપમાં પ્રગટ ન થાય તો બધા લોકો પોતપોતાની ભૌતિક પ્રકૃતિ અનુસાર આપના સ્વરૂપ વિશે કેવળ તર્ક વિતર્ક કર્યા કરત. કૃષ્ણનું પ્રાગટ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિશેની તમામ કપોલકલ્પિત ધારણાઓનો જવાબ છે. દરેક વ્યક્તિ પોતપોતાના ભૌતિક ગુણ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપ વિશે કલ્પના કરે છે. બ્રહ્મ સંહિતામાં કહ્યું છે કે ભગવાન આદિપુરુષ છે, એટલે ધર્મપરાયણ લોકોનો એક વર્ગ એવી કલ્પના કરે છે કે પરમેશ્વર અતિ વૃદ્ધ છે અને પરિણામે તેઓ ભગવાનને એક વૃદ્ધ માણસ તરીકે ચિતરે છે. પરંતુ એ જ બ્રહ્મ સંહિતામાં તેનો વિરોધ કરવામાં આવ્યો છે. સર્વ જીવોમાં પરમેશ્વર સૌથી વૃદ્ધ છે, છતાં તેઓ સનાતન નવ યૌવન રૂપ છે. શ્રીમદ ભગવતમમાં આ બાબતમાં જે મૂળ શબ્દો વપરાયા છે તે આ મુજબ છે: વિજ્ઞાનમ અજ્ઞાદ ભીદ આપમાર્જનમ. વિજ્ઞાનમ એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિશે દિવ્ય જ્ઞાન. વિજ્ઞાનમ એટલે અનુભવજન્ય જ્ઞાન પણ કહેવાય. જે રીતે બ્રહ્માજીએ બ્રહ્મ સંહિતામાં કૃષ્ણ વિશે જ્ઞાન આપ્યું છે તે રીતે શિષ્ય પરંપરામાં અવરોહ પદ્ધતિ દ્વારા દિવ્ય જ્ઞાનનો સ્વીકાર થવો જોઈએ. બ્રહ્મ સંહિતા એ બ્રહ્માજીએ દિવ્ય અનુભવ દ્વારા પ્રાપ્ત કરેલું વિજ્ઞાનમ છે અને તેમણે એ રીતે કૃષ્ણના દિવ્ય ધામનું રૂપ અને લીલા પ્રગટ કર્યા છે. અજ્ઞાન ભીદ એટલે જે સર્વ પ્રકારના તર્ક વિતર્કનો સામનો કરી શકે છે તે. અજ્ઞાની લોકો પરમેશ્વરનું કાલ્પનિક રૂપ ઉપજાવી કાઢે છે. તેમની વિવિધ કલ્પનાઓ મુજબ ક્યારેક પરમેશ્વરને રૂપ છે અને ક્યારેક નથી. પણ બ્રહ્મ સંહિતામાં રજૂ થયેલું કૃષ્ણનું જ્ઞાન વૈજ્ઞાનિક છે, કેમ કે બ્રહ્માજીએ તે જ્ઞાન અનુભવ્યું છે અને શ્રી ચૈતન્ય મહાપ્રભુએ તે સ્વીકાર્યું છે. આ વાત નિશંક છે. શ્રી કૃષ્ણનું સ્વરૂપ, શ્રી કૃષ્ણની બંસી, શ્રી કૃષ્ણનો રંગ, દરેક વસ્તુ વાસ્તવિક છે. અહીં કહ્યું છે કે આ વિજ્ઞાનમ હંમેશા સર્વ પ્રકારના તર્ક વિતર્કોને હરાવે છે. તેથી આપના મૂળ કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા વિના અજ્ઞાન ભીદ એટલે કે તર્ક વિતર્ક રૂપ અજ્ઞાનને ભેદનાર કે વિજ્ઞાનમની અનુભૂતિ થઈ શકતી નથી. અજ્ઞાન ભીદ અપમાર્જનમ. આપના પ્રાગટ્યથી અજ્ઞાનમય તર્ક વિતર્કનો નાશ થશે અને બ્રહ્માજી જેવી આધારભૂત વ્યક્તિઓએ આપેલા અનુભવજન્ય જ્ઞાનની પ્રતિષ્ઠા થશે. ત્રિગુણાત્મક પ્રકૃતિની અસર નીચે રહેલા મનુષ્ય પોતપોતાના ગુણો પ્રમાણે તેમના પોતાના પરમેશ્વર ઉપજાવી કાઢે છે. આમ પરમેશ્વર વિશે જાત જાતની રજૂઆત થાય છે, પરંતુ એમનું પ્રાગટ્ય ભગવાનનું સાચું સ્વરૂપ શું છે તે પ્રતિષ્ઠિત કરશે. નિર્વિશેષવાદીઓ જે સૌથી મોટી ભૂલ કરે છે તે એ છે કે તેઓ માને છે કે જ્યારે પરમેશ્વર અવતાર ધારણ કરે છે ત્યારે તેઓ સત્વગુણમય ભૌતિક રૂપ ધારણ કરે છે. હકીકતમાં કૃષ્ણ અથવા નારાયણનું સ્વરૂપ
કોઈ પણ પ્રકારના ભૌતિક વિચારથી પર છે. શંકરાચાર્ય જેવા સૌથી મહાન નિર્વિશેષવાદીએ પણ સ્વીકાર કર્યો છે કે નારાયણ પરોવ્યક્તાત એટલે કે નિર્વિશેષ પદાર્થના પ્રાગટ્ય દ્વારા અથવા મહત્વ દ્વારા ભૌતિક સર્જન ઉદ્ભવે છે અને કૃષ્ણ તે ભૌતિક સર્જનથી પર એટલે દિવ્ય છે. એ જ વસ્તુ શ્રીમદ ભાગવતમમાં શુદ્ધ સત્વ અથવા પરસત્વ તરીકે સમજાવી છે. પ્રભુ ભૌતિક અથવા પ્રાકૃતિક સત્વગુણમય નથી અને તેઓ ભૌતિક સત્વગુણની સ્થિતિથી પર છે. તેમનું સ્થાન સચ્ચિદાનંદમય, સનાતન, દિવ્ય તથા આનંદમય છે. વહાલા પ્રભુ, જ્યારે તમે તમારા જુદા જુદા અવતારોમાં પ્રગટ થાવ છો ત્યારે જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે તમે જુદા જુદા નામ અને સ્વરૂપો ધારણ કરો છો. તમારું નામ ભગવાન શ્રી કૃષ્ણ છે કારણ કે તમે સર્વાકર્ષક છો. તમારા દિવ્ય સૌંદર્યને કારણે તમે શ્યામ સુંદર તરીકે ઓળખાવ છો. શ્યામ એટલે કાળા. કાળા હોવા છતાં કહેવાય છે કે તમે હજારો કામદેવો કરતા વધારે સુંદર, કંદર, કોટી કમનીય છો. તમે કાળા વાદળ જેવા રંગમાં પ્રગટ થાવ છો, છતાં તમે સંપૂર્ણ રીતે દિવ્ય હોવાને લીધે તમારું સૌંદર્ય કામદેવના સુંદર શરીર કરતાં પણ ઘણા પ્રમાણમાં વધુ આકર્ષક છે. ક્યારેક તમે ગિરિધારી તરીકે ઓળખાવ છો કારણ કે તમે ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો. ક્યારેક તમે નંદનવન વાસુદેવ અથવા દેવકી નંદન તરીકે સંબોધાવ છો કારણ કે તમે મહારાજ નંદ અથવા વાસુદેવ કે દેવકીના પુત્ર તરીકે પ્રગટો છો. નિર્વિશેષવાદીઓ અથવા માયાવાદીઓ વિચારે છે કે તમારા ઘણા નામ અને સ્વરૂપો વિશિષ્ટ પ્રકારના ભૌતિક કાર્યો કે ગુણો પ્રમાણે પાડવામાં આવ્યા છે કારણ કે તેઓ આપને ભૌતિક દ્રષ્ટિથી નિહાળે છે. પ્રિયનાથ, આપની પરમ પ્રકૃતિ, સ્વરૂપ અને પ્રવૃત્તિઓનો અભ્યાસ માનસિક તર્ક વિતર્ક દ્વારા કરવો તે આપને સમજવાનો માર્ગ નથી. મનુષ્ય પોતે ભક્તિમય સેવા સ્વીકારે તો જ તે આપની પરમ દિવ્ય પ્રકૃતિ, સ્વરૂપ, નામ અને ગુણ સમજી શકે છે. હકીકતમાં જેને આપના ચરણ કમળની સેવામાં થોડો ઘણો પણ રસ હોય તે પણ આપની દિવ્ય પ્રકૃતિ, સ્વરૂપ અને ગુણને સમજી શકે છે. બીજાઓ ભલેને લાખો વર્ષો સુધી તર્ક વિતર્ક કરે પણ તેઓ આપના સત્ય સ્વરૂપને આંશિક રીતે પણ ઓળખી શકશે નહીં. બીજા શબ્દોમાં, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણને અભક્તો સમજી શકે તેમ નથી કારણ કે કૃષ્ણનું સાચું સ્વરૂપ યોગમાયાના પડદા વડે ઢંકાયેલું છે. ભગવદ્ ગીતામાં જણાવ્યું છે તે પ્રમાણે નાહમ પ્રકાશઃ સર્વસ્ય. ભગવાન કહે છે, હું દરેકે દરેક વ્યક્તિ સમક્ષ પ્રકાશિત થતો નથી. જ્યારે કૃષ્ણ આવ્યા ત્યારે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં હાજર હતા. તેમણે દરેક જણે તેમને જોયા પરંતુ દરેક જણ ન સમજી શક્યા કે તેઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં હતા. આમ છતાં જે કોઈ તેમના સાનિધ્યમાં મરણ પામ્યા તેમનો સૌનો ભૌતિક બંધનમાંથી સંપૂર્ણ મોક્ષ થયો અને તે વૈકુંઠ લોકને પામ્યા. હે પ્રભુ, માયાવાદીઓ તથા અભક્તો સમજી શકતા નથી કે આપનું નામ અને આપનું સ્વરૂપ બંને અભિન્ન છે. ભગવાન સંપૂર્ણ છે એટલે તેમના નામ અને તેમના સ્વરૂપ વચ્ચે ભેદ નથી. ભૌતિક જગતમાં નામ અને સ્વરૂપ વચ્ચે ભેદ છે. કેરીનું ફળ કેરીના નામ કરતાં જુદું છે. કેરી, કેરી, કેરી એમ ખાલી રટણ કરવાથી કોઈ કેરીનો સ્વાદ માણી શકતું નથી. પરંતુ જે ભક્ત ભગવાનના નામ અને સ્વરૂપ વચ્ચે ભેદ નથી એમ જાણે છે તે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે એ મહામંત્રનું રટણ કરે છે અને હંમેશા શ્રી કૃષ્ણના સાનિધ્યનો અનુભવ કરે છે. જે લોકો પરમ સત્યના સંપૂર્ણ જ્ઞાન સુધી વિકાસ પામ્યા નથી તેમને માટે કૃષ્ણ ભગવાન પોતાની દિવ્ય લીલાઓ પ્રગટ કરે છે. તેઓ કૃષ્ણની દિવ્ય લીલાઓનું સ્મરણ કરીને પરમ ગતિને પામે છે. ભગવાનના નામ અને તેમના રૂપમાં કોઈ ભેદ નથી એટલે તેમની લીલાઓ અને તેમના નામમાં કોઈ પણ ભેદ નથી. સ્ત્રીઓ, વૈશ્યો તથા શૂદ્રો જેવા
અલ્પ બુદ્ધિવાળા લોકો માટે મહાન સંત વ્યાસદેવે મહાભારત લખ્યું. મહાભારતમાં કૃષ્ણ પોતાની વિવિધ પ્રવૃત્તિઓ રૂપે હાજર છે. મહાભારત ઇતિહાસ છે અને શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનું શ્રવણ, સ્મરણ અને અધ્યયન કરીને મંદબુદ્ધિ માણસ પણ ધીરે ધીરે શુદ્ધ ભક્તોની કક્ષામાં પહોંચી જાય છે. જે શુદ્ધ ભક્તો શ્રી કૃષ્ણના દિવ્ય ચરણ કમળના ધ્યાનમાં હંમેશા લીન બનીને તથા સંપૂર્ણ રીતે શ્રી કૃષ્ણ ભાવનામાં મગ્ન રહીને હંમેશા ભક્તિરત બની રહે છે, તેમને કદી ભૌતિક જગતના બદ્ધ જીવો સમજવા નહીં. શ્રી રૂપ ગોસ્વામીએ સમજાવ્યું છે કે જે લોકો શરીર, મન અને કર્મથી કૃષ્ણ ભાવનામાં રહેલા છે તેઓ આ દેહ જ મુક્ત છે એમ જાણવું. ભગવદ્ ગીતામાં પણ આ વસ્તુને સમર્થન મળે છે. જે લોકો ભગવાનની ભક્તિમાં લીન છે તેઓ ભૌતિક સ્થિતિને અવશ્ય પાર કરી ચૂક્યા છે. કૃષ્ણ ભક્તો તથા અભક્તો એમ બંનેને જીવનના અંતિમ લક્ષ્યને પામવા માટે તક પૂરી પાડવા અવતરે છે. ભક્તોને તેમના દર્શન અને પૂજન કરવાની પ્રત્યક્ષ તક મળે છે. જેઓ એ ભૂમિકા પર નથી તેમને પ્રભુની દિવ્ય પ્રવૃત્તિઓ સાથે પરિચય સાધવાની તક મળે છે અને આમ ભક્તના જેવી જ ઉન્નતિ પામવાની તક સાંપડે છે. દેવતાઓએ આગળ ચાલતા જણાવ્યું, હે વહાલા પ્રભુ, આપ અજન્મા છો, એટલે આપની આનંદપ્રદા દિવ્ય લીલા સિવાય આપના પ્રાગટ્યનું એમને કોઈ કારણ જોવા મળતું નથી. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ભક્તોના રક્ષણ માટે તથા અસુરોના નાશ માટે પ્રભુ અવતાર ધરે છે, પરંતુ હકીકતમાં તેઓ અસુરોના નાશ માટે ખાસ નહીં પણ ભક્તો સાથે આનંદપ્રદ મેળાપ કરવા માટે અવતરે છે. અસુરોનો નાશ તો ભૌતિક પ્રકૃતિ દ્વારા જ થઈ શકે છે. સર્જન, પોષણ અને વિનાશરૂપી પ્રકૃતિની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓ તો આપોઆપ ચાલતી રહે. આપનાથી અભિન્ન એવા આપના પવિત્ર નામનો આશ્રય લેવાથી ભક્તોની બરાબર રક્ષા થાય છે. જય શ્રી કૃષ્ણ.